दीव और दादरा नगर हवेली के जो चुनाव थे उसके रिजल्ट आज આવી ગયા છે। હું આ તબક્કે પહેલાં તો દીવ દમણ અને દાદરા નગર હવેલીની પ્રજાનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકર્તાનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। રિઝલ્ટ 95%થી પણ વધારે નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ સરપંચીઓની ચૂંટણીમાં જે આ પરિણામ મળ્યું છે એ અભૂતપૂર્વ છે। દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ અહીં છેલ્લા 9 વર્ષની અંદર પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના વરદ હસ્તે અકલ્પનીય કામ થયા છે। જ્યારે આજે પણ જ્યારે દિલ્હીમાંથી કોઈ પણ નેતૃત્વ આવે છે અને જ્યારે એ દીવ દમણ અને દાદરાનગર હવેલીના વિકાસની વાત કરે છે ત્યારે એ મંત્રમુગ્ધ થઈ જાય છે। આ તબક્કે હું પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। ખૂબ નિડરતાથી એવા બધા પ્રશ્નો જે હલ કર્યા છે જે મોટા સિટીમાં ગુજરાતમાં અમારી પાસે નથી। હોસ્પિટલ લઈ લો, મેડિકલ કોલેજ લઈ લો, શિક્ષણ ક્ષેત્રે લઈ લો, આરોગ્ય ક્ષેત્રે લઈ લો, રમતગમત ક્ષેત્રે, બધા જ ક્ષેત્રે જે કામગીરી કરી છે પ્રજા એને મોર માની છે। જ્યારે મેં ડોર ટુ ડોર પ્રચાર કરવા ગયા ત્યારે અમને એવું હતું કે ખૂબ વિરોધ વંટોળ પ્રચાર દરમિયાન હશે, પણ આપ લોકોના માધ્યમથી કહેવા માગું છું કે અભૂતપૂર્વ પ્રતિસાદ અમને